દાહોદમાં સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળી છે। 68 લાખથી વધુનું ફ્રોડ કરનાર 4 ઇસમો ઝડપાયા છે। ત્યારે શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી ₹68,82,000ની છેતરપિંડી કરી હતી। સ્ટાકો એન્ડ એએમપી માર્ટિન નામની એપ્લિકેશનમાં ઊંચા વળતરની લાલચ આપી અલગ અલગ સમયે અલગ અલગ બેંક ખાતાઓમાં નખાવાયા હતા રૂપિયા। ત્યારે એપ્લિકેશનમાં ₹1,83,00,000 બતાવી વધુ 40 લાખનું રોકાણ કરવાનું જણાવતા ફરિયાદીને શક થયો, જેના શકના આધારે દાહોદ સાયબર ક્રાઇમ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સુરત ખાતેથી 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। કાયદેસરની કાર્યવાહી જે છે પોલીસે ચારેયને ઝડપીને હાથ ધરી છે। આ વખતે ફરિયાદીને થોડો શક લાગ્યો કે મારા ઓલરેડી આટલા રૂપિયા જમા છે તો ઉપડતા કેમ નથી ને બીજા 40 લાખ શું કામ અંદર ઉમેરવા, જેથી એમણે પોલીસમાં સંપર્ક કરેલો। એટલે ખ્યાલ આવી ગયો કે આ ભાઈ સાથે ચીટિંગ થયું છે, ફ્રોડ થયું છે। એટલે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ અમારા દીપક ઢોલ સાહેબે સઘન એની તપાસ કરેલી અને આ નાણાં જે ખાતામાં જે એકાઉન્ટમાં જમા થયા હતા એ એકાઉન્ટ હોલ્ડરો પૈકી એક ઈસમ હાલ સુરત જેલમાં જ છે અને બાકીના 4 ઈસમોને હસ્તગત અટક કરી લેવામાં આવ્યા છે, મળી ગયેલા છે, તમામ સુરત તરફના છે અને આ લોકો હાલ રિમાન્ડ ઉપર છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે।